તો મહેસાણામાં પાલિકાની લાલિયાવાડી સામે આવી। ગટર લાઇનનું એક કનેક્શન ન હોવા છતાં 17,000 મિલકત ધારકોને 2200 રૂપિયા સુધીનો ગટર વેરો ફટકારવામાં આવ્યો। વિરોધમાં 100 થી વધુ અરજીઓ પહોંચતા તંત્રએ સ્થળ તપાસ બાદ સુધારાની ખાતરી આપી। બીજી તરફ 10% રિબેટ માટે માત્ર 2 દિવસમાં 1983 લોકોએ 49,31,000 રૂપિયા એડવાન્સ વેરો ભર્યો। કોર્પોરેશન વિસ્તારમાં જે લોકોના પાણીના કનેક્શન છે તો પાણીના કનેક્શન છે તો એ પાણી યુઝ કર્યા પછી એ પાણી ક્યાં જાય છે, હા, એનું કોઈ ક્લેરિફિકેશન લોકો પાસે નથી। અમે એટલું જ કહી રહ્યા છીએ કે ભાઈ તમે કા સોર્સ કુવા હોવા જોઈએ અથવા ડ્રેનેજમાં તમારું પાણી જાય છે। જે લોકો પાસે સોર્સ કુવા છે અમારી ટીમ ત્યાં લોકેશન ઉપર જાય છે અને સર્વે કરી લે છે। સોર્સ કુવા જણાય છે તો અમે એ લોકોનું જે માંગણું છે એના અંદરથી ગટર ચાર્જ કાઢી નાખીએ છીએ। પણ સોર્સ કુવા પણ નથી અને ડ્રેનેજમાં કનેક્શન ગેરકાયદેસર રીતે આપેલા છે તો બધી કમ્પલસરી અમને વેરો ભરવાનો થાય છે। સર, આવા કેટલા લોકો છે કે જેને ઇલીગલ આ પ્રકારે કામગીરી કરે? હા, ઇલીગલ કહીએ એનાથી વધારે એ કહી શકે કે જ્યારે જે તે સમય કદાચ જરૂરિયાત હોય, કોરોનાના સમયમાં ઘણીવાર કચેરીઓ જવાનું નહોતું થતું, એ સમય દરમિયાન પણ લોકોએ કનેક્શનો પોતાની નીડ મુજબ લીધા છે, પણ ફરીવાર કોઈના આળસના કારણે કે કોર્પોરેશનમાં રેગ્યુલાઇઝ નથી કરી ગયું તેવા કનેક્શનો હોવાની પણ સંભાવનાઓ છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા પાયલ યાદવ અમારી સાથે જોડાઈ ગયા છે। પાયલ, મહેસાણા જિલ્લામાં ગટર કનેક્શનને લઈને મુદ્દો સામે આવ્યો છે, જેમાં કેટલાક વેરો દૂર કરવા માટે અરજીઓ કરવામાં આવી।